આપણું નામ? મારું નામ પટેલ ધ્રુવ કિરીટભાઈ છે. કેવી રીતે ડાંગરના પાકનું નુકસાન થયેલું છે અને કેટલું નુકસાન છે જે એ બાબતે? હા, નુકસાન તો ઘણું થયું છે. હવે આ માવઠાની અસરના કારણે કુદરતનો જે કરિશ્મો છે એને આપણે સબ લાચાર છીએ. આપણે કઈ કરી શકવાનું નથી. હવે ભગવાન જે કરે તે. એટલે શું નુકસાન લાગે તો છે કે કેટલા લાખો કરોડ કેટલાનું નુકસાન? નુકસાન તો ઘણું હશે. લાખ, 1.5 લાખ ઘણું નુકસાન હશે. અને પપ્પાની મહેનત ને જોઈને લાગે કે આ બધું જે થયું એ ભગવાન જે કરે તે જોઈ. હવે મહેનત તો પપ્પાએ ઘણી કરી હતી, પણ ભગવાન સામે લાચાર છીએ આપણે. ને મારી ફીસ પણ બધી અમારી જ ભરાઈ છે. અને મારે પરમ દિવસે હવે જવાનું છે પાછું હોસ્ટેલમાં. ને ફીસ ની સગવડ થાય એમ છે નથી. ને આ મંદિર વાળા એ 2 દિવસ આ બધું બંધ રાખેલું, આ જાહેર રજાના કારણે. એટલે ભાત પહોંચી શક્યો નહીં અને પૈસાની સગવડ થોડી ખૂટી ગઈ. ઉનાળો ભાતનો ભાવ પણ થોડો ઘટી ગયો છે. આપ્યો નથી ઉનાળો ભાતનો ભાવ. આપનું નામ? કિરીટ પટેલ, ક્યાંથી છો? કયા ગામ? વરિયાવ ગામ. જી, જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે, કેટલું નુકસાન થયું છે ડાંગરના પાકને? કેવી રીતે નુકસાન થયું છે? ડાંગરના પાકમાં કમોસમી વરસાદમાં નુકસાન તો એવું થયું છે કે એક તો મંડળી જે લાઈનમાં ઉભા રહેલા તે ભેજ ચેક કરીને પાછા ટ્રેક્ટરો બહાર કાઢે છે. બીજું કે આ મારા ગુણ ભરાયેલા છે. હવે એ લાઈનમાં મારે હજુ હું અત્યારે મૂકીશ તો મારે કાલે સવારે નંબર લાગશે. બીજું આ બગાર મારવા હવે મારે અને ઓછામાં ઓછા 7 થી 8 દિવસ વરસાદ તડકો પડે તો મારો મેળ પડે છે. મતલબ કે સૂકા હે ને મંડળીને એવું છે કે અડધી રાત સુધી ફટાકડા વેચવા છે. અને હવે આ ડાંગર લેવાનો ટાઈમ છે, બરાબર? ડાંગર લેવાનો ટાઈમ 7 વાગે 6 વાગે તાળા મારી દે. ને લાઈન પર રોડ તમે જોઈ આવો, આ રોડ પર જાઓ, અમને કહું છું આખી લાઈન પર જો આખા ટ્રક ને ટેલર ભર્યા ભરેલા પડેલા છે. ડાંગરનો પાક જે ભીંજાઈ ગયેલો છે, ભાવમાં કેવી રીતે આમાં તમને નુકસાન થશે? ભાવમાં નુકસાન અમને કઈ નહીં, 2 નંબર આપી દેશે, બસ પટી ગયું. તે અમારા છોકરાને ભણાવીશું અમે. મારે તો ફક્ત એક જ આ મારો છોકરો છે. હવે આ મારા છોકરાને મારે ખાલી ખેતી પર જ ભણાવવાનું છે. હવે હું ભાઈ છું, સરકારશ્રી માટે એક જ અપીલ કરવાની છે કે આ મંડળીઓને કહેવાય કે તમારો સ્ટાફ વધારો અને કામ રાતના અડધી રાત સુધી કામ ચાલુ રાખો. તમે ફટાકડા વેચવામાં જે અડધી રાત ને 3 વાગ્યા સુધી વેરા છે ને એમાં મંડળીને તે એમાં પછી રજા નહીં રાખાય. એમાં 2 દિવસ રજા આપી દીધી. એમાં ઓછામાં ઓછું 1000 ટન ભાત નીકળી જતે આ 2 દિવસમાં. એટલે તમારું કહેવાનું એવું છે કે જો આગાહીને ધ્યાને રાખીને મંડળી આગાહીને ધ્યાને રાખીને જ આ લોકોએ છે મંડળીએ લગભગ 2 દિવસની રજા આપી લીધી છે, બરાબર? મંડળી તો કાલે સાંજે આંટો મારી આવો. મને કે તમારું ટ્રેક્ટર મૂકી જાઓ, સાંજે મૂકી જાઓ તો કાલે સાંજે નંબર લાગશે. હવે આ એ જ ટાઈમે પછી આ ભરીને શું કરવાનું? મારો છોકરો ભણે છે. બોલ. હા, પપ્પાએ મહેનત. આપનું નામ? મહેન્દ્રભાઈ ચૌહાણ, વડિયાવ જિલ્લાનું ગામ છે. જી, વરસાદ જે કમોસમી વરસાદ પડ્યો છે, કેવી રીતે ડાંગરના પાકને નુકસાન થયું છે? એટલે વધુ વરસાદ પડતા ડાંગરના પાકને ભીંજાઈ જતા નુકસાન થયું છે. અને વરસાદ કમોસમી પડવાથી થાય નુકસાન, બાકી રિયલમાં આ સમય નથી વરસાદનો. એટલે પાકનો સમય થઈ ગયો અને વરસાદ થયું છે એટલે એને નુકસાન થયું છે. એમાં કુદરતનો જ વાંક છે કે એમાં કોઈ ખેડૂતોનો વાંક છે નથી. કુદરતે જે રીતે નિર્માણ કર્યું એ રીતે થયું છે. અને વાતાવરણ હવામાનને આધારે થાય છે. એટલે એમાં કુદરત બી શું વાતાવરણ હવામાન કાંઈ વરસાદ પડે છે. વરસાદ પડ્યો અને ખેડૂતોનો પાક થઈ ગયો. બેને ભેગું થતા ભીંજાઈ જતા નુકસાન થયેલ છે. મારું નામ મનહરભાઈ પટેલ. હું પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા આપું છું. હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી, એ વરસાદની આગાહીના કારણે અમારા ઓલપાડ તાલુકાના અને 84 તાલુકાની અંદર ખૂબ જ
ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ડાંગરના ઊભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે ડાંગરની ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને અમારા સભ્ય મંડળીની વાત કરું તો અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં 43,471 ગુણીની આવક થઈ છે. ઝાંખીપુરા 74,971 અને ઓલપાડ 1,37,000 ગુણીની આવક થવા પામી છે. એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઓલપાડ સેન્ટર પર 20,000 ગુણી, સાયા પર લગભગ 9,000 અને ઝાંખીપુરા સેન્ટર પર 10,000 ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી. પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે. જ્યારે પણ ઉઘાડ નીકળશે અને ત્યારે સભ્ય મંડળીના સભાસદોનું ડાંગર લેવામાં આવશે. ખાસ કરીને હાલનું વાતાવરણ જોતા હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંડળીના સેન્ટર પર લાવવો નહીં, કારણ કે મંડળીના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાદવ કીચડ થઈ ગયો છે, જેના કારણે વાહનો ઊભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે. એટલે ખાસ કરીને સભાસદોને વિનંતી કે જ્યાં સુધી ઉઘાડ ન નીકળે અને બીજી કોઈ જાણ ન કરવામાં આવે ત્યાં સુધી આપનો માલ આપના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખવા આપને નમ્ર અપીલ છે.